હેલો ફ્રેન્ડ્સ, વૈશાલી હોમ્સ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું શિયાળાની સિઝનમાં મળતા લાલ ગાજર, એની આપણે જલેબી બનાવીશું। તો આપણે ગાજર લીધા છે, તો એને આપણે છીણી લઈશું આ રીતે હાથ, અને એને સાફ કરી લઈશું આપણે બરાબર। હવે કટકા કરીને આપણે નાખી દઈશું મિક્સરમાં। એની અંદર આપણે 1 વાટકી દૂધ નાખીશું, અને મિક્સરમાં આપણે પેસ્ટ બનાવી લેવાની છે એની। આ રીતે આપણે પેસ્ટ બનાવી લઈશું। એક વાસણમાં આપણે બહાર કાઢી લઈશું પેસ્ટને। એની અંદર આપણે નાખીશું 100 ગ્રામ મેદો, 2 ચમચી આપણે લઈ લઈશું મિલ્ક પાવડર, 1 ચમચી આપણે ઘી નાખવાનું છે। આ બધું બરાબર આપણે મિક્સ કરવાનું છે। 1 વાટકી આપણે દૂધ નાખવાનું છે, અને એનું આપણે થોડું જાડું બેટર તૈયાર કરી લઈશું। આ રીતે આપણે તૈયાર કરી લેવાનું છે। એક પાઇપિંગ બેગ લીધી છે મેં, 1 ગ્લાસની અંદર આપણે મૂકી દેવાની છે। એની અંદર આપણે બેટર ભરી લઈશું, અને ઉપરથી આપણે આ રીતે ફિટ કરી લેવાનું છે બરાબર। આ રીતે તૈયાર કરી લઈશું। આપણે ચાસણી બનાવવાની છે, તો આપણે 200 ગ્રામ લઈ લઈશું ચીની, 2 ગ્લાસ પાણી નાખી દઈશું। અહીંયા મેં લાલ કલર લીધો છે, તો એની અંદર ચાસણીની અંદર નાખી દેવાનો છે। 1 ચમચી આપણે નાખી દઈશું લીંબુનો રસ, ને ચાસણી આપણે તૈયાર કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો આપણી ચાસણી એકદમ આ રીતે ચીપચીપી તૈયાર કરવાની છે। આપણે તારવાળી નથી બનાવવાની। આપણે જલેબી બનાવી લઈશું હવે। આપણે મીડિયમ લો ફ્લેમ પર આપણે તેલ ગરમ કર્યું હતું, તો એની અંદર આપણે જલેબી બનાવી લેવાની છે। બીજી બાજુ આપણે ફેરવતા જઈશું, અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળવાની છે। તો આપણે ક્રિસ્પી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। બીજી જલેબી પણ આપણે આ રીતે બનાવી લેવાની છે। ચાસણીની આપણે અંદર નાખી દઈશું, અને 2 મિનિટ માટે આપણે રાખવાની છે। તો તમે જોઈ શકો છો આપણી જલેબી તૈયાર છે। એકદમ કુરકુરીની રસીલી જલેબી આપણી તૈયાર થઈ છે। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, અને મારી નવી રેસીપી જોવા માટે મારી વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં।